સુરતના બાલાજી રોડ પર બાલાજી યુવક મંડળ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર હોળીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે અષ્ટવિનાયક થીમ રાખવામાં આવી હતી, જેમાં ભગવાન ગણેશના 8 સ્વરૂપો વિશે માહિતી અને કટઆઉટ પ્રદર્શિત કર્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ ધાર્મિક શાસ્ત્રોમાં રહેલી માહિતી લોકો સુધી પહોંચાડવાનો અને નવી પેઢીને પૌરાણિક કથાઓથી માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બાલાજી યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે. આજે હોળિકા દહનનો કાર્યક્રમ છે. બાલાજી રોડ જે સુરતનું હળદ કહેવાય, મૂળ સુરત અને જૂના સુરતનું હળદ, અને ગમે તે ઉત્સવ ઉજવવાના હોય તો બાલાજી રોડ તો એમાં પ્રથમ સ્થાને હોય જ. એવી રીતે અલગ અલગ થીમ પર કાયમ હોળી ઉત્સવ ઉજવતા હોય છે અહીંયા આગળ. એ જ પ્રમાણે આ વર્ષે પણ અહીંયાના યુવાનો દ્વારા આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. રાતે 12 વાગ્યા પછી અહીંયા આગળથી હોળી પ્રગટાવવામાં આવશે અને અહીંયાથી એ અગ્નિ લઈને આગળ બીજી પણ એક આયોજન છે. આ અગ્નિથી પેલી હોળીને પણ પ્રગટાવવામાં આવશે. એ રીતે વર્ષોની પરંપરાગત રીતે આ અમારી પરંપરા છે, એને અમે આગળ ફોલો કરીએ છીએ. અને ખુશી એ વાતની છે કે જે રીતે વોલ સિટીમાંથી વસ્તી ઘટી રહી છે, તો એ ઘટતી વસ્તીની વચ્ચે પણ અહીંયાના યુવાનો ખૂબ ઉત્સાહપૂર્વક આવા ઉત્સવો ઉજવતા રહે છે. આ સૌ યુવાનોને અભિનંદન અને સૌ શહેરીજનોને અભિનંદન અને ધૂળેટી અને હોળીના શુભકામનાઓ. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.